સુરેન્દ્રનગરમાં પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો, જેને લઈ અને પોલીસે બંને કચેરીમાં ચેકિંગ હાથ ધર્યું। પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈ પોસ્ટ ઓફિસની મુલાકાત લેનારાઓમાં પણ ફફડાટ ફેલાયો હતો। એસઓજી અને સ્થાનિક પોલીસે પોસ્ટ ઓફિસના બિલ્ડિંગમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, આ વખતે સુરેન્દ્રનગરમાં પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શું વિગતો, કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે સરકારી કચેરીઓ આવેલી છે, શાળાઓ આવેલી છે, તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ફરિયાદ ઈમેલ મળવાનો હવે ટ્રેન્ડ જામ્યો હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। સુરેન્દ્રનગર અને જે પાસપોર્ટ ઓફિસ અને જે પોસ્ટ ઓફિસ આવેલી છે તેને પણ આજે ધમકી ભર્યો ઈમેલ છે તે મોકલવામાં આવ્યો છે। આજે 12:30 વાગ્યાના સમયગાળામાં સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ છે તેને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવતા ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ અને આ જે પોસ્ટ ઓફિસમાં અને પાસપોર્ટ ઓફિસમાં કામથી આવતા અરજદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। 15 દિવસમાં બીજી વખત સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસને આ પ્રકારનો ઈમેલ છે તે મળ્યો છે, ત્યારે આ સંદર્ભે જે પોસ્ટ માસ્ટર છે તેના દ્વારા સુરેન્દ્રનગર પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો છે। હાલના તબક્કામાં સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ડોગ સ્ક્વોડની ટીમો, અલગ અલગ એલસીબીની ટીમો અને ખાસ કરીને સિટી પોલીસની ટીમો છે તે ચેકિંગ કરી રહી છે। જે સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ છે તે 3 માળનું છે, એટલે 2 કલાક સુધી આ જે ચેકિંગ છે તે ચાલવાનું છે અને પોસ્ટ ઓફિસ અને જે પાસપોર્ટ ઓફિસની કામગીરી છે તે બંધ રહેવાની છે। જેને લઈને અરજદારોને પણ હાલ ધક્કા છે તે ખાવા પડી રહ્યા છે। આ પ્રકારના ઈમેલ કરનારા તત્વો વિરુદ્ધમાં તાત્કાલિક પ્રકારે પગલાં ભરવામાં આવે, તપાસ કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અલગ અલગ પોસ્ટ ઓફિસોને પણ આ પ્રકારના ઈમેલ મળ્યા હોવાનું હાલમાં અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે પોસ્ટ ઓફિસમાં આવતા ગ્રાહકો અને આ સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસમાં અંદાજિત 160 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે, તેમનામાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે અને હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।